નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણી એકમ કસોટીની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે પહેલી એકમ કસોટી કયા વિષયની લેવાની છે? ધોરણ 7માં. તો ધોરણ 7માં પહેલી એકમ કસોટી છે એ ગણિત વિષયની લેવાની છે. કયા વિષયની? ગણિત વિષયની લેવાની છે. જો ગણિત વિષયની એકમ કસોટી લેવાની છે. તારીખ છે મિત્રો આપણે 10/8/2024 શનિવારના રોજ. સમય રહેશે 1 કલાક. એકમ કસોટી ધોરણ 7 ને કુલ ગુણ રહેશે 25 રહેશે. આપણે સારા એવા ગુણનું લીધેલું છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો છે અને અંત સુધી પૂરેપૂરો વિડીયો જોજો, તો તમારે કાંઈ વાંધો આવશે નહીં. તો આપણે શરૂઆત કરી દઈએ. વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક ગુણ. તેમાં જોઈએ તો પહેલું છે -5 પ્લસ -5 કૌંસમાં છે બરાબર શું થશે? -5 પ્લસ -5 બરાબર શું થશે? તો -5 છે. રેડી? આપણે હું તમને એક સમજાવી દઉં. +5 અને -5 આવી રીતે આપણે છે. તો માઇનસ છે તો પહેલાં માઇનસ થઈ જશે. માઇનસ તો આ સરવાળો થઈ જશે. તો જવાબ આવશે તમારો -10. જવાબ શું આવી જશે? 10 જવાબ આવી જશે. બી જવાબ રહેશે. આનો શું જવાબ રહેશે? બી. પછી છે બીજા નંબરનું -18 ભાગ્યા -3. તો -18 ભાગ્યા -3 તેનો જવાબ શું આવશે? તેનો જવાબ આવશે સીધો, એમાં કંઈ લાગુ નહીં પડે તો સીધો જવાબ આવી જશે સી જવાબ આવી જાય છે. કેટલો? 6 જવાબ આવી જશે. 18 ભાગ્યા 3 જ કરવાના રહેશે તમારે. તો જવાબ આવશે 6. આગળના ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન. 14માં ખાલી જગ્યા ઉમેરતા -2 મળે. તો 14માં કેટલા ઉમેરતા -2 મળે? તો -16 ઉમેરતા જવાબ આવી જશે. કેવી રીતે? તો આ 14 છે. રેડી? પછી આપણે જોઈએ એમાં કેટલા ઉમેરવાના છે? -16 ઉમેરી દઈ તો માઇનસ થઈ જશે. તો જવાબ આવી જશે આ. તો એવી રીતે આન્સર તમારો રહેશે. તો જવાબ આવશે સી. પછી ચોથા નંબરનું -10 કૌંસમાં પછી છે -2. તો કયું મોટું થશે? તો એમાં -2 છે એ મોટું થશે. તો જવાબ આવશે આવી રીતે. શું જવાબ આવશે? આવી રીતે જવાબ આવશે. કારણ કે -10 પહેલાં આપણે જોઈએ તો શું હોય? પહેલાં 1 હોય, પહેલાં 2 આપણે છીએ 2 1 0, પછી -1 હોય, પછી -2 હોય, પછી -3 હોય, એમ કરતાં કરતાં -10 આવે. તો કયું મોટું છું? આ મોટું છું, -2. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન. -5 પ્લસ 5 અને બરાબર કેટલા થશે? તો આપણે જોઈએ તો એમાં કેવી રીતે કયું મોટું થશે? તો એમાં મોટું થશે મિત્રો બરાબર થશે. બંને કેવી રીતે બરાબર થશે? કારણ કે એક જવાબ આવવાનો 0 જવાબ આવી જશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે. આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને બેલ આઇકન પણ દબાવી દેજો. જેમ બને એમ તમારે આ ચેનલમાં જલ્દીના જલ્દી મિત્રો 7000 સબસ્ક્રાઈબર મિત્રો જો તમે કરી દેશો તો આપણે બધા જ વિડીયોની PDF સ્વરૂપે આપી દઈશું મિત્રો. તમને સાહિત્ય આપણે PDF સ્વરૂપે પ્રોવાઈડ કરતા રહીશું અને વહેલાને વહેલા આપવાની કોશિશ કરીશું. અને તમારે વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી. આમાં પણ આપણે બધા વિડીયો વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. હરિબારિયા આ યુટ્યુબ ચેનલનું નામ છે. તમે સર્ચ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં પણ પિન કરી દે તો સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો, ફરીથી આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચન છે આ તમે જોઈ લો મિત્રો. -3 કૌંસમાં છે અને -3. તો આમાં જવાબ આવશે શું જવાબ આવશે? આવી રીતે જવાબ આવશે -6. પછી છે 85 પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા. તો એમાં જવાબ આવશે -85. પછી છે 8મા નંબરનો ક્વેશ્ચન. -31 ગુણ્યા -100. તો એમાં જવાબ શું આવશે? તો 3100 જવાબ સીધો આવી જશે. ગુણાકારમાં એવું કંઈ લાગુ પડતું નથી. પછી છે 1 ખાલી જગ્યા માટે તટસ્થ સંખ્યા છે. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા રહેશે, ભાગાકાર માટે તટસ્થ રહેશે અને બાદબાકી માટે તો આપેલ તમામ માટે તટસ્થ છે. 1 છે એ બધા માટે તટસ્થ રહેશે. પછી 10મા નંબરનું છે -87 ભાગ્યા તો બરાબર કેટલા થશે? તેમાં જવાબ આવશે -1. એટલો જવાબ આવશે -1. ખાલી જગ્યા પૂરો દરેકના 1 ગુણ. તો ખાલી જગ્યા પૂરવાની છે તો આપણે ખાલી જગ્યા સારી રીતે પૂરી લઈએ. હવે તેમાં જોઈએ તો 1 એની વિરોધી સંખ્યા કઈ થશે? તો ગમે એ સંખ્યાની વિરોધી સંખ્યા એટલે માઇનસ. તો -a છે એનો વિરોધી સંખ્યા છે. 5ની વિરોધી સંખ્યા તો -5. 6ની વિરોધી સંખ્યા -6. 100ની વિરોધી સંખ્યા -100. વ્યસ્ત સંખ્યા તો આવી રીતે 1/100 કરી નાખવાના, એ વ્યસ્ત સંખ્યા થઈ જશે.
પછી છે ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે. 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા, કારણ કે 120 આપ્યા હોય અને ઉપર આપ્યા હોય 15, 115. તો આપણે સરવાળો હોય તો તટસ્થ છે એટલે 5 અહીં મૂકી દેવાના. આપણે એવી રીતે કરવાનું હોય છે. તો આ તટસ્થ રહેશે. પછી છે ખાલી જગ્યાએ ગુણાકાર માટે તટસ્થ છે. તો 1 છે એ ગુણાકાર માટે અને સરવાળા માટે આપણે જોઈએ તો સરવાળા માટે 0. શું રહેશે? 0. અને ગુણાકાર માટે 1 રહેશે. શું રહેશે? ગુણાકાર માટે 1 સંખ્યા છે એ તટસ્થ રહેશે. તો આવી રીતે કરી લેવું. પછી છે ખાલી જગ્યા ગુણ્યા -7 બરાબર -42. તો 6 ગુણ્યા આપણે જોઈએ તો કરશો તો -42. પછી અહીંયા -11 ગુણ્યા કરશો તો 33 જવાબ આવી જશે. એટલે માઇનસ માઇનસ સરવાળો થઈ જશે, ગુણાકાર એટલે 33. પછી છે આ માઇનસ, તો અહીંયા કેટલા રહેશે? -27 રહેશે, કારણ કે પહેલાં અહીંયા થશે 3 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 3 તો 9 થશે, ખાલી નોર્મલ લો. અહીંયા -3 આપે તો 27, માઇનસ છે તો -27. તો આવી રીતે જવાબ રહેશે. પછી છે 15 - 15 તો ડોટ્સ કેટલા જવાબ આવશે? માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થશે તો જવાબ આવશે 25. પછી છે 5 ભાગ્યા -5 તો -1 જવાબ મળી જશે. તો આવી રીતે તમારે સાહિત્ય ગણતરી કરી લેવાની રહેશે. માગ્યા મુજબ છે, પછી છે માગ્યા મુજબ જવાબ આપો દરેકના 2 ગુણ. ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 સેલ્સિયસથી શરૂ કરીને 5 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? તો ઓરડાનું હાલનું તાપમાન 40 સેલ્સિયસ છે. દર કલાકે બદલાતું તાપમાન -5 સેલ્સિયસ. આ રીતે 10 કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો બરાબર 10 ગુણ્યા -5 સેલ્સિયસ બરાબર -50 સેલ્સિયસ રહેશે. હવે ઓરડાનું છેવટનું તાપમાન કેટલું રહેશે? તો આવી રીતે આન્સર રહેશે. તો -10 સેલ્સિયસ આન્સર રહેશે. પછી આપણે સાહિત્ય બધા જ ક્વેશ્ચનના આન્સર તમારે કરી લેવાનું છે. સાહિત્ય જોઈ લો. તમારે પોઝ કરીને મિત્રોને વાંચી લેવાનું રહેશે. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10 સેલ્સિયસ છે. જો એ 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું હોય જાય તો કયા સમયે તાપમાન 0થી નીચે 8 સેલ્સિયસ હોય મધ્યરાત્રિનું તાપમાન શું થાય? તો રાતના 9 વાગે તાપમાન 0થી નીચે 5 સેલ્સિયસ થાય છે. બાકીના ક્વેશ્ચન જોઈ લો સાહિત્ય. આપણે આગળના ક્વેશ્ચન માગ્યા મુજબ જવાબ આપો. તો આ ક્વેશ્ચન પણ તમારે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવાના રહેશે. અને આપણી હેરી બારીયા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. એની લિંક છે હું તમને નીચે પિન કરી આપીશ. તો સાહિત્યનો આન્સર જોઈ લો. ગણતરી તમારે કરી લેવાની રહેશે. તો આવી રીતે તમારા સાહિત્ય પેપર સોલ્યુશન મિત્રો કરી લેવાનું છે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય જોઈ લેજો. જય હિન્દ, જય ભારત.